બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વામી નજીક આજે સવારે 6 વાગ્યે એક અકસ્માત સર્જાયો હતો। રાજસ્થાનના છેડવા તાલુકાના ચિયાણવા ગામના લોકો બાજરીનો પાક લઈને જતા હતા। આ દરમિયાન પિકઅપ ડાલાનું ટાયર નીકળી જતા ગાડી પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં ગાડીમાં સવાર 50 વર્ષીય તુલસાભાઈ માજી રાણાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 8 લોકોની ઇજાઓ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ મૃતક સહિત તમામ લોકો ડીસા હાઈવે પરના ગોઢા ગામે ચોથા ભાગે બાજરીનો પાક વાઢવાનું કામ કરતા હતા। તેઓ આશરે 11 બોરી બાજરી પિકઅપ ડાલામાં ભરીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા। અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે જ દોડી આવ્યા। અકસ્માતમાં વાહનને પણ ભારે નુકસાન થયું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।